સરકાર ક્યાં કામ કરે છે, સરકાર કંઈ કામ કરતી નથી, આવી છબી આપણા મનમાં અંકિત થયેલી છે. પણ સરકાર કામ પણ કરે છે અને સરકાર સારું કામ પણ કરે છે. દેશના અંતરિયાળ ગામોમાં જ્યારે સારી ઘટના ઘટે છે ત્યારે તે આપણા સુધી પહોંચતી નથી, તેની કમનસીબી છે. પણ નવજીવન ન્યૂઝના બનાસકાંઠાના અમારા સંવાદદાતા દિનેશ ઠાકોરે એક એવી ઘટના અમારા સુધી પહોંચાડી છે, જે ઘટના અમે તમારા સુધી પહોંચાડીશું અને તમને લાગશે કે ના, સરકાર કામ પણ કરે છે અને સરકાર સારું કામ પણ કરે છે. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ. કોઈ પણ માધ્યમ ક્યારે સરકારનું વાજિંત્ર ન બની શકે, કારણ કે સરકારનું ગાણું ગાવા માટે તો સરકાર પાસે પોતાની વ્યવસ્થા છે અને માહિતી ખાતું છે. માધ્યમ હોય અને પત્રકાર હોય તો સરકારના કાન જ પકડવાના હોય છે અને જે સત્તામાં છે તેને સવાલ જ પૂછવાનો હોય છે. પણ બીજી તરફ સરકાર જ્યારે કામ કરે અને સારું કામ કરે ત્યારે તેની પીઠ પણ થાબડવી પડે. અને સરકાર એટલે કોણ? સરકાર એટલે મારા અને તમારા લોકો. કોઈક ચૂંટાયેલા છે, કોઈક કર્મચારી છે, કોઈક અધિકારી છે. આ સારું કામ પણ કરે છે. પણ આ સારું કામ જ્યારે ગામડાઓમાં થાય છે ત્યારે તે આપણા સુધી પહોંચતું નથી. આપણે એવું માનીએ છીએ કે ગુજરાતમાં અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ આ જ રાજ્ય છે. ના, આ તમારી ભૂલ છે. કારણ કે ગુજરાત એટલે હજારો ગામડાઓનું આ રાજ્ય છે અને કરોડો લોકો ગામડાઓમાં રહે છે. આવા જ એક ગામની વાત કરવી છે. આજે અંબાજી પાસેથી 108ને એક કોલ મળે છે. આપણી ત્યાં 108ની સુવિધા ખૂબ સારી છે. 108ની કેટલીક સમસ્યાઓ પણ છે, છતાં બીજી તમામ સરકારી એજન્સીઓ કરતાં 108ની સેવા ખૂબ સારી છે તેવું કહેવામાં જરા પણ સંકોચ થવો જોઈએ નહીં. ઘટના બનાસકાંઠાના અંબાજી પાસેની છે. તારીખ 4ના રોજ અંબાજી પાસે આવેલા એક પંછા ગામથી 108ને સંદેશો મળે છે કે એક સ્ત્રીને પ્રસૂતાની પીડા ઉપડી છે. એટલે તાત્કાલિક નજીકમાં રહેલી એમ્બ્યુલન્સ 108ને સૂચના મળે છે. પાયલોટ મહેન્દ્ર અને પેરામેડિકલ સ્ટાફ અલકાબેન ગામ તરફ જવા રવાના થાય છે. અંબાજી નજીક આવેલા આ પંછા ગામ પાસે જ્યારે પહોંચે છે ત્યારે ખબર પડે છે કે ગામમાં જવાનો હવે રસ્તો રહ્યો નથી અને આ પ્રસૂતાને પીડા એટલી વધારે હતી કે આ સ્ત્રીને રસ્તા સુધી લાવવી મુશ્કેલ હતી. તો એમ્બ્યુલન્સ જઈ શકતી નહોતી અને પ્રસૂતા રસ્તા સુધી આવી શકતી નહોતી. તો શું કરવું? એટલે પાયલોટ મહેન્દ્ર અને પેરામેડિકલ સ્ટાફ અલકાબેન તાત્કાલિક સ્ટ્રેચર કાઢે છે, પોતાના મેડિકલના સાધનો લે છે અને પંછા ગામના ડુંગરિયાળ વિસ્તારમાં ચાલવાની શરૂઆત કરે છે અને લગભગ 1.5 કિલોમીટર ચાલ્યા પછી તેઓ પંછા ગામ સુધી પહોંચે છે. અલકાબેન આ સ્ત્રીને તપાસે છે ત્યારે ખબર પડે છે કે સ્ત્રીની સ્થિતિ નાજુક છે, કારણ કે આ બાળક છે એ બાળકના ગળામાં નાળ અટકી ગઈ છે. એટલે બાળક પોતાના માના ગર્ભમાંથી બહાર નથી નીકળી શકતું. અલકાબેન તાત્કાલિક અમદાવાદ 108ના હેડક્વાર્ટર સાથે વાત કરે છે. ત્યાં રહેલા ડૉક્ટર ટેલિફોન ઉપર અલકાબેનને જરૂરી સૂચના આપે છે અને સૂચનાને આધારે ફોન ચાલુ રાખી અલકાબેન સ્ત્રીની પ્રસૂતિ કરવાનો પ્રયત્ન કરે છે. અને મા અંબાનો આભાર કે અલકાબેન આ બાળકને સલામત રીતે જન્મ આપવામાં સફળ થાય છે. આ બાળકનો જન્મ થાય છે અને ત્યાર પછી આ બાળક અને પ્રસૂતાને બહાર રસ્તા ઉપર લઈ આવવામાં આવે છે. એમ્બ્યુલન્સ દ્વારા તેમને હોસ્પિટલ પહોંચાડવામાં આવે છે. આમ સરકાર સારું પણ કામ કરે છે. સરકાર એટલે કોણ? તો આ પાયલોટ મહેન્દ્રભાઈ અને અલકાબેન એ સરકાર જ છે, કારણ કે તેમણે સરકારના પ્રતિનિધિ બની ડુંગરિયાળ વિસ્તારમાં એક સ્ત્રીની મદદ કરી, જે ગરીબ છે, જે ગામડાની છે, જે અભણ છે, જેની પાસે પૈસા નથી. એવા લોકોને પણ સરકાર બચાવે છે. તો આભાર માનીએ છીએ આ બંને બહાદુરોનો, આ સરકારનો, અને આભાર માનીએ છીએ અમારા બનાસકાંઠાના સંવાદદાતા દિનેશ ઠાકોરનો, કે જેણે ગામડાની એક વાત અમદાવાદ જેવા શહેર સુધી પહોંચાડી. અમે પહોંચાડીશું. હવે આખા ગુજરાતમાં
અને જ્યાં ગુજરાતીઓ વસે છે ત્યાં. તો આ જ પ્રકારની ઘટનાઓ જોવા નવજીવન ન્યૂઝ જોતા રહો, લાઈક કરો, શેર કરો. મને ને મારા સાથી જયંત દાફડાને રજા આપો. આવું છું એક નવા વિષય સાથે. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા